દાદા આજે તમે આઈથી જોવો ને મંદિરિયામાં આ ભૂગ્યું જેવું દેખાય છે રસિકભાઈ, મંદિરિયામાં આ ભૂગ્યું ને એવું દેખાય છે. હા એટલે કીધું છે બાપ જાણે મંદિરિયામાં બાપ રખા તમારી રમતા આજ નવો લખરા માશાર બજુ તમારી આકડી આયા ગાયા છે વિશભાઈ વાવના વસંત પથઈને રેવાય છે દરિયાના લોઢ આરતી તારી માગાય છે. હા દરિયાના લોઢ આરતી ગાય છે બાપ. દરિયાના લોઢ આરતી તારી માગાય છે. ગાજ गाज नोगार बारे में तू तो अंतर विवाद जाने से आई तने काय केवू पड़े तने काय केवू पड़े बधी किताबो गाड़ी तुम मंगना रूप ये कलमान तुम मुक्यो माथ माथे લીધા નાતે સોના ઘેર બંધાવા માપાર નાતે સોના ઘેર લીલી રાખજે માં આવશે ને આવાણી તું ઋષિ પછી આ વસ્તીમાં તો લાગ્યો લાગ માંડે તારે હાથે તલવાર લેવી પડે નહીં તારે સિંહ સવારી કરવી પડે નહીં તારે સિંહ સવારી કરવી પડે તારી આ કરણી નજરો દઈ તો સહારી અને અહીંયા આરતી એવી વધાવો જે કઈ પૈસા થાય 4 વર્ષથી તો એ માંગે છે ભાઈ દાદા હટો ઢોળી મળે કોઈ થોડુંક આપે કોઈ જાજુ આપે બે આવડા પાડી જે આપો એ મારા બાપ અકણું કો આપો છો ને મારા બસ હાથ નથી લઈ જતો એને પોતાના ઝૂંપડાની પરવા ન કરી
એને તો દિન રાત એટલે એક મારા દાદાનો મરડો કેવો બનાવો, મારા દાદાનું બેહણું કેવું બનાવો, એમાં હાથ ગાળી નાખી. તઈ કીધું મારા નસીબ ગયા, હવે હા બાપ તારી વેઠ પૂરી થઈ ગઈ. હું નર્મદનો રખો રળું અને મારી વસ્તીને જો નોખવારું, મારી નાચને નોખવારું ને તેથી મને નર્મદા રખાને મને ખોટ લાગે બાપ, ખોટ લાગે બાપ. એટલે મિત્રો જે આપા એટલું આપજો. અને હું તો ઈ કહું છું ભાઈ તમારા એક એકના રુદિયામાં એવો ભાવ જોઉં છું મને આનંદ થાય છે બાપ. મને એમ થાય કે મારું કુટુંબ છે, મારા પોતાના વખાણ કરવાની વાત નથી કરતો ભાઈ. એટલે મિત્રો દાદાની આરતી ગાવાની છે અને આજે દાદાના જે મંદિરનું મુહૂર્ત મંદિર પૂરું થઈ ગયું છે. અમારા અરુણભાઈ તમે વિચાર તો કરો ભયું ભયુંમાં ભાવ કેવો છે. એનું નામ ન લીધું અને મારો વિજાણા અમારા અરુણભાઈ ખરેખર તમને બધાને વખાણ કરવાની વાત નથી કરતો. મેં આજે અરુણભાઈ ને એટલું કીધું, મેં કીધું ભાઈ સાંભળજો તમને વાત કરવા. મેં કહેતા હતા ને અરુણભાઈ તમારું પોતાનું છે. એક એને જવાબ દીધો અજીતભાઈ, મને કે જીવરાજભાઈ કોણ કે છે મારું નથી, મારું પોતાનું છે. અને મેં મારી મસ્તીને બધીને તમે મારી એક આંખે જોઈ છે, મેં પોતાના ગણ્યા છે. મેં અરુણીએ ગમે એ મારા ભયું હોય ને મેં આગા નથી રાખ્યા હો, મેં પોતાના રાખ્યા છે. પોતાના રાખ્યા હોય ને બાપ તો ધર્મ આવા કામ કરે ને જગતમાં કામ. ભયુના ભાવ એવો છે પોતે એને નો જાય બોલાવી. અને અમારા અરુણભાઈ નાની એવી ભેટ મને કે ભાઈ હું રાખડી ક્યારેક બેસતો હોય ને, કાલી મજૂરી કરતો હોય ને, આજ 2 દિવસનો ઉજાગરો છે, રામની મૂર્તિ બનાવે છે. અહીંથી માટી લઈ મૂર્તિ બનાવે છે. મૂર્તિ ઘડતા 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 આમકારો પડી જાય, આમકારો પડી જાય. તઈ મને વાત કરીને સાહેબ શું વાત કરું, એને વખાણ શું કરવું. તેને શ્વાસો ભગવાન સામે આવે કે ગાય મારા બા તન મન ધનથી જો મેં તારી ભક્તિ કરતો હોય, તારી મૂર્તિ બનાવતો હોય તો હું તને શું બનાવું, તું આપે બની જા ને. એ આપે બની ગયા સાહેબ ને તો દાદા એવા અમારા અરુણભાઈ 500 રૂપિયા આપી અને નર્મદા રાખા બાપાને મિત્રો થઈ બોલાવે. હવે દાદાની આરતી આપણે થોડીક વાર લઈ લઈએ, સમય ઓછો છે. હાવ દાદા તમારા દેવને દુબ કૈસે બોલિયા દો, નર નારી જગદંબા માં તું જો ગણી અમે જપીએ તિહારો આખા તમારા અરે રે શ્યાલ ભયું, શ્યાલ ભયું, શ્યાલ ભયું, મારી પ્રગટ શોધ ગાય હે દીવડા રખ
દીવના દાદા એમે નાના સી ફૂલ મારા રે દાદા એમે નાના સી ફૂલ મારા રે તમે મેરો ઓન ભાઈ દીવના જગમગ તો અમારા ઋતિકભાઈ સુરતિયા વાદોસ એમના તરફથી 500 રૂપિયા આપી અને રખા બાપાની અને માં વિહોતવાની જય બોલાવે બધું તાલીઓ ના આગળ ગયા બધા તાલીઓ ભાઈ બધા અમારે રસિકભાઈ નો દીકરો સુપુત્ર સંજયભાઈ વાદોસ એમના તરફથી પેલો બોલ તો ભાઈ આપી ગયા હતા અને સંજયભાઈ તરફથી 1000 રૂપિયા આપી અને નર્મદા રખા બાપાને મિત્રો જઈ બોલાવ્યો જોતા તાલીઓ ના આગળ ક્યાંથી વધાવો
અમારે અરુણભાઈ, પ્રકાશભાઈ અને રવિભાઈ ત્રણેય ભાઈ આ ત્રિમૂર્તિભાઈ એમના તરફથી નાની એવી ભેટ નર્મદા રખા બાપાની, માં ભગવતીની અને જેની જગ્યામાં પડ્યા છે એ મારા રામનગરના રખા બાપ, તારા ખળામાં ખોલ કરી છે, તારી સિવાય દુનિયામાં કોઈ મારો આધાર નથી, પણ તેથી મારા બાપ રખો એટલું બોલે કે આપણે બાપ તારો જગતમાં કોઈ નથી ને, અને કદાચ કોઈ રાવા કોઈ દતિડા જાગી જાય અને તારી હાની જો આંગળે સીંધી જાય, અજો તારી દેવી પેલા હિસાબ લેવા બેઠો ન થઈ જાવ ને તેથી મને રામનગરના રખાના જગતમાં કદાચ દેવી તો નર્મદની જગ્યામાં રહી જાય, પણ મેં રખાએ એવો કરાર કર્યો છે કે મારી જગ્યામાં કોઈ મારી નબળી નાયત આવે અને મારી નબળી નાયતમાં થતું એવું માને અને બેટા તો હેરન ઓજાનું જવા દઉં ને તેથી મને રામનગરના રખાને ખાધેલું કોઈ જાય. એટલે અહીંયા ભાઈએ તો 4 વર્ષ ખૂબ જોડી વાળી, પણ આજ મારે એવું કેવું છે ભાઈ, અમારે એ પથકમાં તમે બહુ જાજા બોલ લેતા હોય દાદાના નામ ઉપર, ક્યાંક 11 હોય, ક્યાંક 21 હોય, ક્યાંક તો 51 બોલ હોય ભાઈ. તમે કદાચ યુટ્યુબમાં જોતા હશો, પણ અહીંયા ખાલી 5 બોલ એવા જોઈશ ભાઈ કે 1100 રૂપિયા આપી પાસે પરમેશ્વર 5 બોલ એવા જોઈશી કે જે મારા બાપ રખાનો જય જયકાર કરાવવા. મિત્રો એવા ખરેખર એમના કાકાના દીકરા સતાય ભાઈ કીધો ભાઈ મારો ભાઈ તળાવના રખા બાપાની, નર્મદા રખા બાપાની અને માં ભગવતીની મિત્રો જય બોલાવ. ભાઈનું નામ શું છે? ધીરાભાઈ, હીરાભાઈ. એમના તરફથી 500 રૂપિયા આપી અને દાદાને જય બોલાવે. એમને ખૂબ તાલીઓના ગળગા વધાવ્યો બાપા. તાલીઓ પાડો ભાઈ, તાલીઓ પાડો. વાહ વાહ. રસિકભાઈ ના ભાઈ છે એમના તરફથી 1100 રૂપિયા આપી ભાઈ, 1100 રૂપિયા આપી મોહન બાપાની વસ્તી ભાઈ, નાનુ બાપાની વસ્તી જેને જગતમાં નો ગણતરી હતી ભાઈ. જે ગરીબ હોય ને કદાચ ભયુની ગણતરીમાં ન હોય, હગાની ગણતરીમાં ન હોય, પણ આ નર્મદા રખાની અને મારા બાપ બીજલની દેવીની ગણતરીમાં હોય. હા, એવા ભાઈ તરફથી 1100 રૂપિયા આપી અને નથુ બાપાને મિત્રો જય બોલાવે. તાલીઓના ગળગા વધાવી. વાહ વાહ. અમારે સુરતિયા પરિવાર ભાઈ તરફથી મેઘા બાપાની, નાની બાપાની, માવા દાદાની 1200 રૂપિયા આપી અને વિહોતમાની જય બોલાવે. મિત્રો અમને તાલીઓના ગળગાથી વધાવી ગયો. સુરગવાસ ભૂપતભાઈ 1000 રૂપિયા આપી. ખરેખર મિત્રો ઉકર દાદા નવા ગામની જગ્યામાં મિત્રો એમના તરફથી દગાઈ માની, સકત માની, રાઘવ બાપાની જય બોલા. મિત્રો અમને ખુદા તાલીઓ આગળ નર્મદા રખા બાપાની જય બોલાવે. વાહ, પેલો બોલાયો ભાઈ. આપણે 5 બોલની વાત હતી. 1 મિનિટ ભરતભાઈ
શામજીભાઈ એમના તરફથી 1100 રૂપિયા આપી અને નર્મદા રખા બાપાનો બોલ બોલો મિત્રોને જોરદાર તાલીઓ ના કરી બધા તાલીઓ થયા. હવે 4 બાકી રહ્યા ભાઈ, ખાલી ઉતાવળ કોક રાખો ને. આ મારી સામે જો મંગે થઈ જાય ને ભાઈ. આ વારસિકભાઈ આવા સમયે નો આપી વેલ વહી જાય પછી શું કામનું ભાઈ. હા મિત્રો, અહીંયા જે કઈ મહેનત કરી છે ને, આપણે શું મહેનત કરી? મહેનત તો રસિકભાઈ કરી, દાદા હાથોથી ભાઈ અને અમારા અરુણભાઈ અને નાના નાના બધા છોકરાએ બધા યુવા ગ્રુપે કોઈ 100 કોઈ 200 રૂપિયા કાઢી અને આજે દાદાની જે ટોકરો આવે ને, હા એ લીધો છે બાપ. રસિકભાઈ ના મોટા ભાઈ શૈલેષભાઈ, અમારા ભોપાભાઈ એમના તરફથી મિત્રો 1100 રૂપિયા આપી અને રખા બાપાના મિત્રો બોલ બોલે એમને જોરદાર તાલીઓ ના કરી બતાવો બતાવો બાપા. રખાનો ડંકો વાગે છે. હાલો વાગે છે દાદા, રખાનો ડંકો વાગે છે. અમારે વિઠ્ઠલભાઈ વરદોરિયા વાદોસ જોરદાર તાલીઓના ગળગાથી એમને વધાવો 1100 રૂપિયા આપી. હા, વિઠ્ઠલભાઈ વરદોરિયા તરફથી 1100 રૂપિયા આપી રખા દાદાનો મિત્રો બોલ બોલાય એમને જોરદાર તાલીઓના ગળગાથી આપણે ખાલી 2 બાકી રહ્યા છે એટલે આપણે ભુવા ધોણામાં ચાલુ કરી દઈએ. થોડુંક અજાણ્યું પડશે તમને બધાને, મને બધાને. એટલે શિહોરના દાદા અને બાવળિયાના દાદાની મિત્રો ભાઈ તરફથી 500 રૂપિયા આપી અને દાદાને જય બોલાવે મિત્રો એમને જોરદાર તાલીઓના ગળગાથી આપણે વધાવો તાલીઓ વધાવો ભાઈ.
સુરતિયા પરિવાર એમના તરફથી મિત્રો નારાયણ દાદા ભીખા દાદા અને વિહોદમાં એમને મિત્રો 500 રૂપિયા આપી માતાજીને જય બોલાવે એમને જોરદાર તાળીઓના ગળગાટ વધાવો પાંચ ગામના રખા બાપા તરફથી મિત્રો ધર્મ નું હોકું માણા નું હોકું ભાઈ સોગટના બાપા નારીના રખા બાપા કુબરધરના રખા બાપા આ પાંચ ગામના રખા બાપાની મિત્રો ભાઈ તરફથી 1100 રૂપિયા આપી અને રખા બાપાની જય બોલે જોરદાર તાળીઓના ગળગાટ વધાવો ભાઈ તરફથી 500 રૂપિયા આપી કીકા બાપાની જય બોલાવ મિત્રો હકત ખોડિયારમાં સાવણ જય બોલાવ વાહ હવે એક કોલ બાકી છે પૂરો કરી દો દોસ્ત વાહ મિત્રો વાહ અમારા પિન્ટુભાઈ તરફથી કારણ કે મારું મોહાલ છે ભાઈ મારા બાપ હાથોરાના રાજડાની દીવીઓ મારા દાદા વડા ભાંગલ ખેમરાજની દેવી મારી માં લખડીના વિલાપની દેવી કોણ કહેશે જીવ્યું વાટ નો જોવે કોણ કહેશે જીવ્યું ખાવા પીવાની ભૂખી છે જો ખાવાની ભૂખી હોય તો બધી પૂરી જાતર ખામી થુરીમાં નો ખાઈ જાય એ 100 મહિના ટેકો લઈ લીધો ભાઈ રસિકભાઈ કે જ્યારે મારો રાજડો આવે ને તઈ મારે ખાવું છે મારે ખાવું અને મારા પિન્ટુભાઈ તરફથી દારૂપાના રખા બાપાની અને મારી માતા ગાવડી સૌદડી બે શ્રી મારી મેરડી એમના તરફથી 1100 રૂપિયા આપી અને 5મો બોલ ભાઈ પૂરો કરે છે મિત્રો એટલે મારામાં 5 બોલ પૂરા કરવાના એટલે સારું કહેવાય ભાઈ દાદાને દિયા હોય ને તો થાય ભાઈ આમ એટલે મિત્રો હવે ખાલી અડધી મિનિટ માટે દાદાના નામને મિત્રો તાલી પાડી આપણે આરતી વધાવી પછી સમય નથી એટલે સોનાની લાગણી રૂપાની ગાલી Yeah.
નર્મદ ગામ યાખું એ મારી તારા રોહનો તારા